સમગ્ર હાલાર પંથકમાં આ વર્ષે મગફળીના પાકનું વિપુલ ઉત્પાદન થયું છે ત્યારે આજે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની ઐતિહાસિક આવક નોંધાઈ છે। આજે સપ્તાહના પ્રથમ દિવસે જામનગર યાર્ડમાં 417 વાહનો દ્વારા મગફળીની 32,000 ગુણીની આવક નોંધાતા ચાલુ સિઝનમાં આ સૌથી મોટી આવક બની છે। इधर मूंगफली लेने के लिए हब्बा यार्ड में 700 नंबर का 9 नंबर का मूंगफली बहुत अच्छा है, ले लिया। अभी थोड़ा कम हो गया वो टाइम का। अच्छा अभी रेट भी ज्यादा हो रहे, 20 किलो का 1800 ऊपर होते हैं, इसलिए अभी माल भी बहुत कम हो रहे हैं। अगला साल का महंगी ज्यादा आते माल, अच्छा रेट मिलते हैं। हाल में अत्यारे 417 वाहन મગફળી ભરીને ખેડૂત આવેલા હતા અને અંદાજિત 32,000 થી પણ વધારે ગુણીની આવક થયેલ છે। આ સિઝનની હાલમાં અત્યારે ઐતિહાસિક આવક કહી શકાય। આવક વધારાનું કારણ કે 66 નંબર અને 9 નંબર એ આપણે જામનગર તાલુકો જિલ્લા સિવાય બહારના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો લઈને આવે છે, કારણ કે તામિલનાડુના વેપારી ભાઈઓ છે તે જામનગર યાર્ડની